1993 ચકચારી ગોસાબારા કેસમાં સ્પેશિયલ ટાડા કેસનો ચુકાદો। જામનગરની સ્પેશિયલ ટાડા કોર્ટે 12 આરોપીઓને સજા ફટકારી છે। 12 આરોપીઓને ફટકારી સખત કેદની સજા। કેસના 11 આરોપીઓના અવસાન થયા છે, ત્યારે અન્ય આરોપીઓને શંકાનો લાભ પણ મળ્યો છે। બાબરી વિધ્વંસ બાદ દાઉદના સાગરીતોએ સલાયામાં મોટા જથ્થામાં આરડીએક્સ ઉતાર્યું હતું અને કોર્ટે ઐતિહાસિક અને મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે। तो 12 आरोपीओं ने सख्त कैदनी सजा फटकारवामां आवी छे। 1993 में समग्र केस टाडा केस में बाबरी ध्वंस पछी दाऊद इब्राहिम ना सागरीतो द्वारा जे देश ने तबाह करवानुं एक षड्यंत्र रची कावतरू करवाना भाग रूपे जत्था में आरडीएक्स सलायामां उतारवामां आवेलुं। ते आरडीएक्स ना भाग रूपे जुदी जुदी जग्याए मोकलवानो एक प्रयास હતો અને એક ષડયંત્ર હતું। એનો પર્દાફાશ કરતો ચુકાદો આજ રોજ નામદાર કોર્ટે જાહેર કરેલો છે। તેમાં 12 વ્યક્તિઓને સજા ફરમાવેલા છે। 11 વ્યક્તિઓ જેટલાના અવસાન થઈ ગયા છે અને બાકીનાઓને શંકાનો લાભ આપી છોડી મૂકવામાં આવ્યા છે। મુખ્ય 12 જેટલા આરોપીઓને સજા કરવામાં આવી છે, તેમાં મુખ્ય આરોપીઓ ઓસ્માન ઉસ્માન કોરેજા, મોહમ્મદ અલી મમદુ, હારૂન આદમ સંઘાર, અહેમદ ઇસ્માન ઓલિયા, આરિફ અબ્દુલ રહેમાન, ઇઝકાર અંસારી, અહેમદ અકુબ અંસારી, લક્ષ્મણ અરદાસ આહિર, મોહમ્મદ સલીમ, उमर मियाँ मामू मियाँ, इश्तियाक अहमद उनुस अंसारी और कादिर अहमद शेख नो समावेश थाय छे।